બાપુ એક પ્રેરક પ્રસંગ છે. એક શહેરની અંદર એક ફુગાવાળો રહેતો હતો અને રંગબેરંગી ફુગાઓ વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો. અને એ ફુગાવાળાને એક દીકરી હતી અને ધીરે ધીરે દીકરી ઉંમરલાયક થાય છે એટલે ફુગાવાળાની ચિંતા વધી જાય છે અને ફુગાવાળો વિચાર કરે છે કે મારી દીકરીના લગ્ન કરવા છે, પરંતુ મારી પાસે એટલા પૈસા નથી કે હું મારી દીકરીના લગ્ન કરી શકું. એટલે ફુગાવાળાને એક દિવસ વિચાર આવે છે અને એક ચિઠ્ઠી લખે છે અને ચિઠ્ઠીમાં લખે છે કે હે પરમ કૃપાળુ પરમાત્મા, તારી પાસે તો અપાર સંપત્તિ છે, મારે મારી દીકરીના લગ્ન કરવા છે અને મારે 50,000ની જરૂર છે. વહેલી તકે મને મોકલી આપ એટલે હું મારી દીકરીના રાજી ખુશીથી લગ્ન કરી શકું. અને ફુગાવાળો ચિઠ્ઠીને એક ફુગામાં બાંધી અને ફુગો ઉડાડી મૂકે છે અને ફુગો ઉડતો ઉડતો એક પોલીસ સ્ટેશનમાં જઈ અને પડે છે અને એક પોલીસવાળાના હાથમાં ફુગો આવે છે અને પોલીસવાળો ફુગામાં રહેલી ચિઠ્ઠીને વાંચે છે અને એમાં લખ્યું હોય છે કે હે પરમ કૃપાળુ પરમાત્મા, તારી પાસે તો અપાર સંપત્તિ છે, મારે મારી દીકરીના લગ્ન કરવા છે અને મારે 50,000ની જરૂર છે, તો મને વહેલી તકે મોકલી આપ જેથી કરીને હું મારી દીકરીના લગ્ન રાજી ખુશીથી કરી શકું. ફુગાવાળો બીજે દિવસે પણ ચિઠ્ઠી લખે છે અને એમાં લખે છે કે હે પરમ કૃપાળુ પરમાત્મા, તારી પાસે અપાર સંપત્તિ છે, મારે મારી દીકરીના લગ્ન કરવા છે, મને 50,000 મોકલી આપ જેથી કરીને હું મારી દીકરીના લગ્ન રાજી ખુશીથી કરી શકું. અને ચિઠ્ઠીને ફુગામાં બાંધી અને ફુગો ઉડાડી મૂકે છે અને આજે પણ ફુગો ઉડતો ઉડતો એ પોલીસ સ્ટેશનમાં જઈને પડે છે અને ફરી પાછો એ પોલીસવાળાના હાથમાં આવે છે. પોલીસવાળો એ ચિઠ્ઠી વાંચે છે અને આ ફુગાવાળો રોજે રોજ આ ચિઠ્ઠી લખી અને ફુગામાં બાંધી અને ઉડાડી મૂકતો અને રોજે રોજ એ ફુગો પોલીસ સ્ટેશનમાં આવીને પડતો. અને આ પોલીસવાળો ચિઠ્ઠી વાંચે છે અને પોતાના બધા સ્ટાફવાળાને કહે છે કે આ કોઈ ફુગાવાળો રોજ ભગવાનને નામે ચિઠ્ઠી લખી અને ઉડાડી મૂકે છે અને ફુગો આપણા પોલીસ સ્ટેશનમાં આવીને પડે છે. અને એ ફુગાવાળાને એની દીકરીના લગ્ન કરવા છે અને એમની પાસે પૂરતા પૈસા નથી. એટલે મને એક વિચાર આવ્યો છે કે આપણે બધા આપણા પગારમાંથી 1,000 રૂપિયા આપીએ તો એ ફુગાવાળાને થોડો ઘણો ટેકો રહીએ. અને બધા હા પાડે છે. 1 તારીખે પગાર થાય એટલે બધા પોલીસવાળા પોતાના પગારમાંથી 1,000 રૂપિયા ભેગા કરે છે અને બધા રૂપિયા ભેગા કરી અને ગણે છે તો રૂપિયા 25,000 થાય છે. અને 2-4 પોલીસવાળા એ ફુગાવાળાને ઘેર જાય અને કહે છે કે આ તમારી દીકરી માટે 25,000 રૂપિયા ભગવાને મોકલા છે, તમે રાખો. અને ફુગાવાળો રાજી થઈ જાય છે. પરંતુ બીજા દિવસે ફરી એ ભગવાનના નામે ચિઠ્ઠી લખે છે અને ચિઠ્ઠીમાં લખે છે કે હે ભગવાન, તું અપાર સંપત્તિનો માલિક છે, મેં તારી પાસે 50,000 માંગ્યા અને તે 50,000 મોકલી પણ આપ્યા, પરંતુ તે એક ભૂલ કરી. આ 50,000 તે પોલીસવાળા સાથે શા માટે મોકલ્યા? એમાંથી 25,000 રૂપિયા પોલીસવાળાએ કમિશન લઈ લીધું છે અને મને 25,000 રૂપિયા જ આપ્યા છે. અને ફુગાવાળો ચિઠ્ઠીને ફુગામાં બાંધી અને ઉડાડી મૂકે છે અને ફુગો વળી પાછો પોલીસ સ્ટેશનમાં જઈને પડે છે. અને એ ફુગો એ પોલીસવાળાના હાથમાં આવે છે અને પોલીસવાળો એમાં રહેલી ચિઠ્ઠી વાંચે છે અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હે પરમ કૃપાળુ પરમાત્મા, મેં તારી પાસે 50,000 માંગ્યા હતા અને તે 50,000 મોકલી આપ્યા, પરંતુ તે એક ભૂલ કરી છે. આ 50,000 તે પોલીસવાળા સાથે શા માટે મોકલ્યા? પોલીસવાળાએ એમાંથી 25,000 રૂપિયા કમિશન લઈ લીધું અને મને 25,000 રૂપિયા આપ્યા છે. અને આ બધા પોલીસવાળાને વિચાર આવે છે કે આપણે તો કોઈનું સારું કરવા ગયા હતા, પરંતુ આપણે જસ મળવાને બદલે અબજસ મળ્યો છે. અને બાપુ, આ પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું કે ક્યારેય પણ કોઈનું આપણે સારું ઈચ્છીએ છીએ અને એ વ્યક્તિ આપણે જસ આપવાને બદલે અબજસ આપે છે અને ત્યારે આપણે દુઃખ થાય છે. આ પ્રસંગ જેને સમજાય એને વંદન. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.